નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર આપણે બાયોલોજીનું ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 7 સજીવોની અંદર વિવિધતા કેવા પ્રકારની હોય છે એની અંદર આપણે 2 ભાગ જોયેલા હતા. એની પછી નેક્સ્ટ જે છે એ આપણે ભાગ નંબર 3ની અંદર આગળ વધવાનું હતું. તો ચલો શરૂઆત કરીએ આપણે ભાગ નંબર 3ની અંદર. ઓકે, આપણે એની અંદર છેલ્લે ઘણા બધા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે એના ઉદાહરણ જે છે એ જોયેલા હતા. બરાબર છે. અહીંથી શરૂઆત કરેલી હતી સંધિપાદ, કે જે સમગ્ર સૃષ્ટિની અંદર જે સૌથી મોટો સમુદાય છે એને આપણે સંધિપાદ સમુદાય તરીકે ઓળખીએ છીએ. ઓકે, પછી દરેકે અહીંયા મત્સ્ય, બરાબર છે, પૃષ્ઠવંશી પ્રાણીઓના ટોટલ કેટલા પ્રકાર છે? તો કે 5 પ્રકાર છે. તમને એવું છેલ્લે કીધેલું હતું, તમને નામ પૂછી શકાય કે ભાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓના કેટલા પ્રકાર? મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. એટલા આમાંથી આપણે મત્સ્ય, અહીંયા જે તમને દર્શાવેલ છે મત્સ્ય વિભાગ, ઉભયજીવી અને સરીસૃપ વિશે માહિતી મેળવેલી હતી. 2 વિભાગ જે છે બાકી હતા, વિહંગ અને સસ્તન વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે. તો ચલો શરૂઆત કરીએ આપણે કે વિહંગ વર્ગ, જે પક્ષીઓનો આખો સમુદાય રહ્યો ને એને વિહંગ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે આપણે અહીંયા સુધી જોયેલું હતું. ઓકે, ચલો શરૂઆત કરીએ કે વિહંગ વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે. વિહંગ પક્ષીઓનો સમાવેશ જે છે એ વિહંગ વર્ગની અંદર કરવામાં આવે છે, જેની અંદર એના લક્ષણો કેવા હોય છે? તો કે તેઓ 2 જોડ ઉપાંગ ધરાવે છે. અગ્ર ઉપાંગનું પાંખોની અંદર રૂપાંતરણ થયેલું હોય છે. અહીંયા જે છે જે તમને જોવા મળે છે પાંખોની રચના અહીંયા આગળ આવેલી હોય છે. 2 જોડ ઉપાંગો. હવે અહીંયા જે છે જે તમને ચકલીની અંદર જોવા મળે છે 2 જોડ ઉપાંગો, 1 જોડ અહીંયા, 1 જોડ એટલે એક અહીંયા અને એક અહીંયા આ બાજુ છે. ચકલી આમ બેઠી છે એટલે આપણને બતાતું નથી ભાઈ, બરાબર છે. ટોટલ 1 જોડ અહીંયા અને 1 જોડ છે એના અંગો અહીંયા જોવા મળે છે. ટોટલ 2 જોડ ઉપાંગ ધરાવે છે. અગ્ર ઉપાંગ, જે આગળના ઉપાંગ જે તમને અહીંયા એની પાંખની જોવા મળે છે, એ અગ્ર ઉપાંગનું શેની અંદર રૂપાંતરણ થયેલું હોય છે? પાંખોની અંદર રૂપાંતરણ થયેલું હોય છે. તેનું હૃદય કેવું હોય છે? તો કે હૃદય જે છે એ ચતુષ્ખંડી ધરાવે છે. એટલે તમને ચતુષ્ખંડીની અંદર આપણે કોનો સમાવેશ કર્યો? સસ્તનની અંદર પણ એક આવતું હતું, કયું? મગર. મગર જે છે એ ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. મનુષ્યની અંદર પણ ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે, બરાબર છે. દેડકાની અંદર ત્રિખંડી હૃદય જોવા મળે છે. માછલીની અંદર દ્વિખંડી હૃદય જોવા મળે છે. એના વિશે આપણે માહિતી મેળવેલી હતી. ઓકે, શ્વસન જે છે એ કોના દ્વારા કરે છે? તો કે શ્વસન જે છે એ ફેફસા દ્વારા થાય છે. તાપમાન આધારે એના પ્રકાર પાડવામાં આવેલા છે. પ્રાણીઓ સમતાપી, એનો મતલબ કે ગરમ રુધિરવાળા છે. કેવા છે? ઉષ્ણ રુધિરવાળા, ગરમ. આગળ જે અમુક પ્રાણીઓની અંદર આપણે જોઈ ગયા હતા કે શીત રુધિરવાળા છે, ઠંડા રુધિરવાળા છે, એવું આપણે જોઈ ગયા હતા. જ્યારે આ વર્ગના જે કાંઈ પક્ષીઓ છે એ દરેકનો સમાવેશ જે છે એ એની અંદર જે રુધિર આવેલું હોય છે કેવું હોય છે? તો કે ગરમ રુધિર આવેલું હોય છે, ઉષ્ણ રુધિર આવેલું હોય છે. ઓકે, ચાલો એનો વિકાસ જે છે એ ઈંડા મૂકતા હોવાથી અંડપ્રસવી પ્રાણી, બરાબર છે, ઈંડા મૂકતા પ્રાણીઓની અંદર એનો સમાવેશ થાય છે. શરીર ઉપર જે છે એ શું આવેલું હોય છે? તો કે પીછા આવેલા હોય છે, જેની અંદર જો અહીંયા તમને દર્શાવેલ છે સફેદ બગલો છે, કાગડો છે, ચકલી છે, શાહમૃગ છે, કબૂતર છે, બતક. આ દરેક જો શાહમૃગ રહ્યું એ સૌથી મોટું ઈંડું જે છે એ મૂકે છે. સૌથી મોટું ઈંડું કોણ મૂકે છે? શાહમૃગ, બરાબર છે. એટલે આ પક્ષીઓનો સમાવેશ જે છે એની અંદર વિહંગ વર્ગની અંદર થાય છે. એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો કે ઉદાહરણની અંદર સફેદ બગલો, શાહમૃગ, બતક, કાગડો જે આપણે અહીંયા જોયેલા છે, આ બધાનો સમાવેશ જે છે શેની અંદર થાય છે? વિહંગ વર્ગ. ટૂંકમાં વિહંગનો મતલબ શું થાય? તો કે કદાચ જે છે એ તમારે ગુજરાતીની અંદર અથવા તો સંસ્કૃતની અંદર આવતું હોય વિહંગનો મતલબ શું થશે? પક્ષી, બરાબર છે. પક્ષીઓને સમાવેશ જે છે એની અંદર થાય છે. એની પછી સસ્તન વર્ગના લક્ષણો જણાવો. પહેલાં તો સસ્તન વર્ગ એટલે કોણ? જે અહીંયા તમને દર્શાવેલા છે સસ્તન, એની અંદર સ્તનની ગ્રંથિ આવેલી હોય છે, બરાબર છે. જોઈએ આપણે સ્તન ગ્રંથિઓ ધરાવતા હોય છે, પરંતુ અહીંયા જે અહીં તમને દર્શાવેલ છે વ્હેલ છે, બિલાડી છે, મનુષ્ય છે, માનવ છે, ચામાચીડિયું છે, ઉંદર છે, આ બધા જે છે કેવા છે? તો કે સ્તનધારી પ્રાણીઓ છે. સ્તન ગ્રંથિઓ, આ વર્ગના બધા જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ એની અંદર આવેલી હોય છે. આ દરેક જે કાંઈ તમને પ્રાણીઓ આપેલા છે બધાની અંદર એની ત્વચા, પ્રાણીઓની ત્વચાની અંદર વાળ, પ્રસ્વેદી ગ્રંથિઓ. પ્રસ્વેદ ગ્રંથિઓનો મતલબ શું થાય? તો કે જે પરસેવા માટેની ગ્રંથિ આવેલી છે
અહીંયા ધરાવતા હોય છે. તૈલ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિ, શરીર જે છે એ તૈલી ગ્રંથિયુક્ત હોય છે. એની ત્વચા જે છે એ તૈલી થઈ જાય. કદાચ તમે તડકાની અંદર અમુક વ્યક્તિની અંદર તમે જોયેલું હોય તો જે છે એ તમને કેમ તેલ લગાવેલું હોય એવું લાગે ચામડી ઉપર, બરાબર છે. તૈલ ગ્રંથિઓ એની અંદર આવેલી હોય છે. પરસેવા માટેની ગ્રંથિ આવેલી હોય તો પ્રસ્વેદ ગ્રંથિનો મતલબ શું થશે? પરસેવા માટેની જે ગ્રંથિ આવેલી છે. ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. મનુષ્ય જે છે, મનુષ્ય અને જે કાંઈ જેટલા સસ્તન પ્રાણીઓ છે એ દરેકે દરેક કેવા છે તો કે ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. 4 ખંડોયુક્ત હૃદય ધરાવે છે. તાપમાન આધારે એના પ્રકારની અંદર આપણે જોઈએ તો કે ઉષ્ણ રુધિરવાળા છે. એનું રુધિર કેવું છે તો કે ગરમ રુધિર છે. વિકાસ જે છે, ગર્ભ વિકાસ, માતૃ પ્રાણી શરીરમાં થઈ જીવિત બાળ પેઢીને જન્મ આપે છે. બાળકને જન્મ આપવાનું કાર્ય કરે છે. અને આપણને ખ્યાલ જ છે જેટલાને કાન આવેલા હશે, અહીંયા જે છે જેને કાન આવેલા હશે એ દરેક જે છે એ શું કરે છે તો કે બાળકને જન્મ આપે છે. અને આ જે તમને આપેલ છે, જો એનો અપવાદ પણ આપેલો છે, અપવાદ રૂપે શેળો અને બતક ચાંચ, ઈંડા મુકતા સસ્તન. ઈંડા મુકતા સસ્તન પ્રાણીઓની અંદર કોનો સમાવેશ થાય છે? શેળો અને બતક ચાંચ જે છે એનો સમાવેશ થાય છે. સસ્તન પ્રાણી કાંગારૂ અવિકસિત નવજાતને જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માર્સુપિયમ નામની કોથળીની અંદર લટકાવી રાખે છે. કદાચ જે છે તમે કાંગારૂ જોયેલું હોય તો, બરાબર છે. ઓસ્ટ્રેલિયાની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે કાંગારૂ. એ તમે જોયેલું હોય તો જ્યાં સુધી બાળક પૂર્ણ રૂપે ન હોય ને ત્યારે એ જે છે એના એક કોથળીની અંદર એનો વિકાસ થતો હોય છે. તમે જોયેલું હોય તો કાંગારૂનો તમે ફોટો જુઓ ને, જે નવજાત કાંગારૂ હોય, નાનું બાળક જે હશે એનું કાંગારૂ, તો એ બાળક જે છે એ ક્યાં હોય છે? તો માર્સુપિયમ નામની કોથળીની અંદર એનો વિકાસ થતો હોય છે. જ્યાં સુધી પૂર્ણ રીતે વિકાસ પામે નહીં ત્યાં સુધી. ઓકે, ઉદાહરણની અંદર જોઈએ તો કે વહેલ છે, ચામાચીડિયું છે, બિલાડી છે, ઉંદર છે, માનવ છે, એ દરેકે દરેકનો સમાવેશ જે છે એ શેની અંદર થાય છે તો કે સ્તનધારી પ્રાણીઓની અંદર એનો વિકાસ જે છે એ થાય છે. સસ્તન વર્ગનો વિકાસ, સસ્તનનો સમાવેશ જે છે, સસ્તન વર્ગની અંદર એનો સમાવેશ થાય છે. ઓકે, તો અહીંયા સુધી જે છે એ તમારું ચેપ્ટર હતું. અને હવે આપણે જે છે એ નામકરણની અંદર આગળ વધવાનું છે, પણ નામકરણ તમને છેલ્લે આપેલું હશે. હવે અહીંયા અમુક જે છે આપણે 2 માર્કની અંદર જે તમને તફાવત પૂછી શકાય તો એના વિશેની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. છિદ્રકાય અને કોષ્ઠાંતરી પ્રાણીઓની અંદર કેવા પ્રકારનો તફાવત તમને જોવા મળે છે જોઈએ આપણે. છિદ્રકાય છિદ્રોયુક્ત રચના તમને જોવા મળે છે. શરીરની રચના જે છે એ અત્યંત સરળ હોય છે, જ્યારે કોષ્ઠાંતરી પ્રાણીઓની શરીર રચના જે છે કેવી હોય છે? પેશીય સ્તરની હોય છે. એનો મતલબ પેશીની રચના એની અંદર આવેલી હોય છે. શરીરની અંદર અનેક છિદ્રો હોય છે, જ્યારે એની અંદર કોષ્ઠાંત્ર ગૃહાની અંદર જે આપણે જોયેલું હતું કે જે છે વચ્ચેનો ભાગ જે છે તમને ખાલી જોવા મળે છે, બરાબર છે. આ પ્રકારની રચના એની અંદર જોવા મળે છે. ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે. નુપુરક પ્રાણીઓ અને સંધિપાદની અંદર કેવા પ્રકારની સમાવેશ થાય છે? શરીર અનેક ખંડોયુક્ત તમને જોવા મળે છે. ખંડોયુક્ત અહીંયા રચના આવેલી હોય છે. શરીર જે છે એ ખંડમય જોવા મળે છે. અહીંયા ખંડોયુક્ત રચના ધરાવે છે. અહીંયા જે છે એ ખંડોયુક્ત રચના તમને જોવા મળે છે. સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી, જ્યારે આની અંદર સાંધાવાળા ઉપાંગો જોવા મળે છે. જેમ કે આની અંદર જે છે માખીનો સમાવેશ થશે. પછી જે છે એ આપણે કહીએ તો કે જે કંઈ જીવજંતુ છે એ બધાનો સમાવેશ જે છે એ સંધિપાદની અંદર થાય છે. જે કીટકો છે એ બધાનો સમાવેશ જે સંધિપાદની અંદર થાય છે. અને સૌથી મોટો સમુદાય છે, તમને એમ કે સમગ્ર સૃષ્ટિની અંદર સૌથી મોટો સમુદાય કયો છે તો કે સંધિપાદ જે છે એ સૌથી મોટો સમુદાય છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે, જ્યારે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર આની અંદર આવેલું હોય છે. અને તમને એક મુદ્દો આની અંદર આપેલું હતું કે જેની શરીર ગુહા હશે એ રુધિરથી ભરેલી હોય છે, એટલે આને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે સંધિપાદ સમુદાયની અંદર. ઉભયજીવી એટલે કેવા છે ભાઈ તો કે ઉભયજીવી એટલે કે જે જમીનની અંદર એનો જે ડિંભ હોય, ડિંભવાળા પ્રાણીઓ જે આપણે આગળના ભાગની અંદર જોયેલા હતા. જે ડિંભ હશે એ વખતે એનો જીવનનો વિકાસ જે છે એ કેની અંદર થાય છે? પાણીની અંદર. અને જ્યારે એ કમ્પ્લીટ રીતે એનો વિકાસ જે છે કરી શકવા માટે સક્ષમ હશે એ વખતે એનો વિકાસ જે છે શેની અંદર થાય છે તો કે જમીન ઉપર એનો વિકાસ થઈ શકે અને પાણી ઉપર એનો વિકાસ થઈ શકે. ઉભયજીવી તો કે ત્વચા ઉપર જે છે એ ચામડી ઉપર, ત્વચાનો મતલબ શું થાય? ચામડી ઉપર ભીંગડા જેવી રચના આવેલી હોતી નથી. જ્યારે સરીસૃપ કે જે પેટે સરકીને ચાલતા હોય એની ઉપર જે છે ભીંગડાની રચના જોવા મળે છે. ઉભયજીવી પાણીમાં ઈંડાનો વિકાસ થાય છે. એ ભાઈ કહી જ દીધું અત્યારે તમને કે ઉભયજીવી જે છે જ્યારે ડિંભના સ્વરૂપની અંદર હશે, ડિંભવાળા પ્રાણીઓ એવું તમને આપેલું હતું ડિંભના સ્વરૂપની અંદર. અને ડિંભ માટે તમને એવું કીધેલું હતું કે ચોમાસાની અંદર જે કદાચ અમુક ટાયરની અંદર અથવા તો
જે ખાબોચિયું ભરેલું હોય, ખાબોચિયાની અંદર જે એના ઈંડા હોય અને નાની નાની ઈયળ જેવી રચના જોવા મળે, એ શું કહેવામાં આવે છે? એના જે ઈંડા હોય એને ડિંભ તરીકે ઓળખવામાં આવે. એટલે ડિંભનો વિકાસ પાણીની અંદર થાય અને જ્યારે કમ્પ્લીટ પૂર્ણ વિકાસ પામી જશે એ વખતે પાણીમાં રહી શકશે અને જમીન પર પણ રહી શકશે. સરીસૃપ તેઓ જમીન પર ઈંડા મૂકતા પ્રાણીઓ છે. હૃદય જે છે એ ત્રિખંડી હૃદય રચના જોવા મળે છે. સરીસૃપની અંદર મોસ્ટ ઓફની અંદર ત્રિખંડી હૃદય રચના જોવા મળે છે, જ્યારે મગરની અંદર ચતુષ્ખંડી હૃદય રચના જોવા મળે છે. પક્ષી વર્ગ અથવા જો પક્ષીનું આપેલું હોય અને એની જગ્યાએ કદાચ તમને એવું આપેલું હોય વિહગ વર્ગ તો પણ ચાલશે. શરીર પીછાનું બાહ્ય કંકાલ ધરાવે છે. એટલે તમે એવું આવી ગયું હતું કંઈક તમારે આની અંદર કે એની અંદર જે છે એ તમારે એના 2 ભાગ જે છે આવેલા હશે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્યાં આગળ જો અહીંયા આગળ તેમાં 2 જોડ ઉપાંગ જે છે આવેલું હોય છે. અગ્ર ઉપાંગ જે છે એનું શેની અંદર રૂપાંતરણ થયેલું હોય છે? પાંખોની અંદર રૂપાંતરણ થયેલું હોય છે. આવું આપણે જોઈ ગયા છીએ. તેઓ સ્તન ગ્રંથિઓ ધરાવતા નથી. ચલો આની અંદર પહેલો આપણે રહી ગયું બાહ્ય કંકાલ ધરાવે છે. જ્યારે સસ્તન વર્ગ જે છે એની ઉપર આપણે હમણાં જ શરૂઆત જ કરી કે શરીર પર વાળનું કંકાલ આવેલું હોય છે, એનો મતલબ વાળની રચના એની અંદર આવેલી હોય છે. પરસેવાની ગ્રંથિ પ્રસ્વેદ ગ્રંથિ એનો મતલબ શું થશે ભાઈ? પરસેવાની ગ્રંથિ આવેલી હોય છે, તૈલી ગ્રંથિ આવેલી હોય છે. તેઓ સ્તન ગ્રંથિઓ ધરાવતા નથી. જ્યારે આની અંદર જે છે શું આવેલું હોય છે? તો કે સ્તન દૂધ માટેની ગ્રંથિ આવેલી હોય છે. અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતરણ થયેલું હોય છે. અગ્ર ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણી આંગળીઓની બધું જે છે એ આપણા અગ્ર ઉપાંગની અંદર સમાવેશ થાય. એનો ઉપયોગ આપણે અલગ અલગ કાર્ય માટે કરતા હોઈએ છીએ. અને તમારા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, છેલ્લો મુદ્દો કયો છે? તો કે સજીવોના વર્ગીકરણ માટે વૈજ્ઞાનિક નામ આપવાની આવશ્યકતા શું છે? તમારે ભાઈ એનું વૈજ્ઞાનિક નામ શા માટે આપવું જોઈએ? બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. પૃથ્વી પર વિવિધ સજીવ અસ્તિત્વ ધરાવે છે. અને આ જે કાંઈ આપણે અહીંયા જેટલી સ્લાઇડો જોઈશું એ દરેક સ્લાઇડો તમારે તમારી પાકી બુકની અંદર લખવાની છે. અને એનો જ્યારે કમ્પ્લીટ થશે સિલેબસ ત્યારે તમારે એની જે પાકી બુક જે છે એ તમારે મંગાવવામાં આવશે અને એ તમારે સ્કૂલે લઈને આવવાની છે. ઓકે. પૃથ્વી પર વિવિધ સજીવો જે છે અસ્તિત્વ ધરાવે છે. જુદા પ્રદેશોમાં કોઈ ચોક્કસ સજીવને પોતાની સ્થાનિક ભાષાના નામથી ઓળખવામાં આવે છે અને અન્ય પ્રદેશ ત્યાં અથવા ત્યાંની ભાષા મુજબ તેનું અન્ય નામ. હવે દાખલા તરીકે અહીંયા આપણે ગરોળીને જે છે ઘરમાં જે ગરોળી હોય ગરોળી કહેતા હોય, પણ બીજી જગ્યાએ એનું કંઈક અલગ નામે એને ઓળખતા હોઈએ. એટલે દરેક જે જગ્યાએ તમે જે જગ્યાએ જાઓ છો એ દરેક જગ્યાએ એનું અલગ અલગ નામ તમને જોવા મળે છે અને એના માટે તે વૈજ્ઞાનિક નામની આવશ્યકતા જે છે એ સર્જાય છે. એક સજીવના અલગ અલગ સ્થાનિક નામથી ગેરસમજ ઊભી થાય છે અને ચોક્કસ ઓળખવાની અંદર મુશ્કેલ થતી હોય છે. એટલે ટૂંકમાં શું? ભાષાવાળા એના અલગ અલગ નામ તમને જોવા મળે. દાખલા તરીકે આપણે જે છે એ અહીંયા અમુક જે કાંઈ સજીવો છે, ગાય છે, ભેંસ છે, એને જે નામથી ઓળખતા હોઈએ એની જગ્યાએ કદાચ આપણે વિસ્તાર ફરે બીજી જગ્યાએ જઈએ તો એની જગ્યાએ તમને અલગ નામ જોવા મળે છે. ઓકે. આ વૈજ્ઞાનિકોએ ઓળખાયેલા સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપી વૈશ્વિક સ્તરે તેની એ જ નામથી ઓળખ જે છે એ શક્ય બનાવેલી છે. આમ સજીવોની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ માટે વર્ગીકરણ નામ આપવાની આવશ્યકતા આવેલી છે. એટલે ટૂંકમાં કદાચ આપણે એને અલગ નામથી ઓળખતા હોઈએ તો બીજી જગ્યાએ જઈએ તો પણ એનું અલગ નામ તમને જોવા મળે, પણ એવી મુશ્કેલી ન સર્જાય. કદાચ આપણે અહીંયા જે નામથી ઓળખતા હોઈએ અને બીજી જગ્યાએ જ્યાં અહીંયા અલગ નામ હોય તો વ્યક્તિ સામેવાળો જે વ્યક્તિ હશે એને સમજવામાં તકલીફ પડે અને એના માટે તે વૈજ્ઞાનિક નામ આપવાની જે છે એ પદ્ધતિનો વિકાસ થયેલો છે. હવે એની શરૂઆત કોને કરેલી હતી? તો કે કેરોલસ લિનિયસ આ વૈજ્ઞાનિકનું નામ છે અને તમારે આ યાદ રાખવાનું છે. બરાબર છે. નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેની સૌ પ્રથમ કેરોલસ લિનિયસ દ્વારા 18મી શતાબ્દીની અંદર 18મી સદીની અંદર એની શરૂઆત કરવામાં આવેલી છે. શેની? વૈજ્ઞાનિક નામ આપવા માટેની વૈજ્ઞાનિક નામકરણની પદ્ધતિ કોને વિકસાવેલી છે? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે એના માટેની પદ્ધતિ જે છે એનો વિકાસ કરેલો છે. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા ઉપર આધારિત છે અને આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? કેરોલસ લિનિયસે જે પદ્ધતિ આપેલી છે. કયા વૈજ્ઞાનિકે નામકરણ માટેની પદ્ધતિ આપેલી છે? તો કે કેરોલસ લિનિયસ. ઓકે. જેમ કે દાખલા તરીકે મકાઈનું નામ કહીએ તો જીયા મેઇઝ આવે. શું આવશે? જીયા મેઇઝ. જે આપણે જેટલા નામ યાદ રાખવાના છે ને એ આપણે આગળ જોઈશું. બરાબર છે. પણ એ જીયા મેઇઝ કહીએ પછી આપણે ભારતની અંદર હોય, પાકિસ્તાનની અંદર હોય, અમેરિકાની અંદર જીયા મેઇઝ કહીએ તો એનો મકાઈ ભાઈ એનો મતલબ શું થશે? મકાઈ જ થાય. ખ્યાલ આવી ગયો? બરાબર છે. એ રીતે. ઓકે. ચલો
નામકરણ પદ્ધતિની અંદર સજીવ વર્ગીકરણની બધી કક્ષાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જો કદાચ જે છે મકાઈની અંદર ઘણા બધા પ્રકાર આવતા હોય, અલગ અલગ જે એની આપણને વધારે મબલક પાક મળતો હોય તો એના માટેની એની જાતિ અલગ છે, બરાબર છે. અહીંથી બીજી જગ્યાએ જઈએ તો એની જગ્યાએ પણ તમને અલગ, પણ મકાઈ કહીએ તો મકાઈની અંદર જેટલી મકાઈના જેટલા પ્રકાર આવતા હશે એ બધાનો સમાવેશ એની અંદર થઈ જશે, બરાબર છે. નામના બે ઘટકો પૈકી પ્રથમ પ્રજાતિનું નામ અને બીજું જાતિનું નામ જે છે લખવામાં આવે છે. પહેલાં શું લખવાનું છે તો કે પ્રથમ જે છે એની પ્રજાતિનું નામ અને બીજું જે છે એ શું લખવામાં આવે છે એનું જાતીય નામ. વૈજ્ઞાનિક નામકરણમાં બે નામનો ઉપયોગ કરાતો હોવાથી તેને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે સૂર્યમુખી છે તો સૂર્યમુખી માટે એનું પ્રજાતિનું નામ શું છે તો કે હેલિયન્થસ અને જાતિનું નામ શું છે એનસ, બરાબર છે. અને મકાઈ છે તો અહીંયા જે છે એ પ્રજાતિનું નામ શું છે તો કે જીયા અને જાતિનું નામ શું મેઇઝ. હવે આખી તમને મકાઈ માટેનું ભાઈ એનું નામ કહેવામાં આવે તો જણાવો, એમ કે તો શું આવશે જીયા મેઇઝ આવશે, બરાબર છે. અને સૂર્યમુખી માટે કહે તો હેલિયન્થસ એનસ. રેડી. દ્વિનામી નામકરણ પદ્ધતિની શરૂઆત કોને કરી એવું કહે તો કોણ આવશે તો કે કેરોલસ લિનિયસ. આ જે છે વૈજ્ઞાનિકનું નામ તમને તમારે યાદ રાખવાનું છે. એને કઈ સદીની અંદર શરૂઆત કરેલી હતી તો કે 18મી સદીની અંદર એને શરૂઆત કરેલી હતી. ઓકે. નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસા જે છે જણાવો તો કે પ્રજાતિનું નામ અંગ્રેજીની અંદર મૂળાક્ષરથી શરૂઆત જે છે થવી જોઈએ. જાતિનું નામ નાના અક્ષરથી શરૂઆત થવું જોઈએ. જે એની પ્રજાતિનું નામ છે પહેલાં શું લખવાનું તમને અહીંયા આગળ આવી ગયું કે ભાઈ નામકરણ કઈ રીતે કરેલું છે તો કે પહેલાં એનું પ્રજાતિનું નામ લખવાનું અને પછી જાતિનું નામ લખવાનું. પ્રજાતિનું નામ જે છે એ અંગ્રેજીમાં મૂળાક્ષરની અંદર કેપિટલ લેટરથી એની શરૂઆત કરવાની, જ્યારે જાતિનું નામ જે છે એ નાના અક્ષરથી શરૂઆત કરવાનું. પહેલાં પ્રજાતિનું નામ લખવાનું, પછી જે છે જાતિનું નામ લખવાનું. પ્રજાતિનું નામ જે છે એ કેપિટલ અક્ષરે લખવાનું, જ્યારે જાતિનું નામ હોય સ્મોલ અક્ષરે લખવાનું છે. છાપેલું હોય તો વૈજ્ઞાનિક નામ ઇટાલિકથી લખવામાં આવે, બરાબર છે. એનો ઇટાલિકથી એનો મતલબ કે ત્રાસી લાઇનથી લખવામાં આવશે. જો તેઓને હાથથી લખવામાં આવે તો પ્રજાતિ અને જાતિના બંને નામની નીચે અધોરેખાંકન આપણે આગળ જોઈશું, બરાબર છે. એને કઈ રીતે જે છે દર્શાવવામાં આવે છે અહીંયા તમને એકાદું આપેલું હોય તો તમને જણાવું, બરાબર છે. અંડરલાઇન કરવામાં આવતી હોય છે, બરાબર છે. જાતિ નામની વચ્ચે અધોરેખાંકન અલગ અલગ રેખાંકિત જે છે કરેલું જોવા મળે છે. અને અહીંયા જુઓ, જે અહીંયા પ્રાણીઓ માટેના વૈજ્ઞાનિક નામ છે અને અહીંયા વનસ્પતિ માટેના વૈજ્ઞાનિક નામ છે એ તમારે યાદ રાખવાના છે. જેમ કે દેડકાને શેના તરીકે ઓળખવામાં આવે છે? રાણા ટિગ્રીના તરીકે ઓળખવામાં આવે છે. મોર પાવોક્રિસ્ટસ તરીકે ઓળખવામાં આવે છે. મધમાખી એપિસ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. વંદો છે તો એને પેરીપ્લેનેટા અમેરિકાના, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. અળસિયું છે તો એને ફેરેટીમા પોસ્થુમા તરીકે ઓળખવામાં આવે છે. લજામણી છે, લજામણીનો છોડ એટલે કેવો હોય તો કે એની અંદર અંતઃસ્ત્રાવ આવેલા હોય ને, તમે લજામણીના છોડને અડો ને એટલે લજામણીના પાંદડા ભેગા થઈ જાય, બરાબર છે. એની અંદર જે અંતઃસ્ત્રાવ આવેલા હોય એના લીધે, બરાબર છે. લજામણીના છોડનું વૈજ્ઞાનિક નામ જણાવો તો શું આવશે? મિમોસા પુડિકા. મકાઈનું જીયામેઇઝ, આ જે છે મોસ્ટ ઓફ તમને પૂછાતું હોય છે. સૂર્યમુખી માટે હેલિયન્થસ એનસ તરીકે ઓળખવામાં આવે છે. પછી ઘઉંમાં ટ્રિટિકમ એસ્ટિવમ અને આંબો છે મેંગીફેરા ઇન્ડિકા, આંબાનો મેંગીફેરા ઇન્ડિકા અને મધમાખી એપિસ ઇન્ડિકા તરીકે ઓળખો. બંને યાદ રાખજો ભાઈ. અને આ પાંચે પાંચ જે છે એ તમારે યાદ રાખવાના છે. આ પાંચે પાંચમાંથી અહીંયા જે તમને અહીંયા 5 આપેલા છે, અહીંયા 5, ટોટલ 10 આપેલા છે, એમાંથી તમને પરીક્ષાની અંદર પૂછી શકાય છે. અથવા તો તમને એમ કે ભાઈ દ્વિનામી નામકરણ પદ્ધતિની શરૂઆત કોને કરેલી તો કે કોણ આવશે તો કે કેરોલસ લિનિયસ. નામકરણ પદ્ધતિની શરૂઆત કોને કરેલી? કેરોલસ લિનિયસ. કઈ સદીની અંદર શરૂઆત કરેલી હતી તો કે 18મી સદીની અંદર શરૂઆત કરેલી હતી. પછી તમને એમ પણ કે ભાઈ દેડકાનું વૈજ્ઞાનિક નામ જણાવો, મોરનું વૈજ્ઞાનિક નામ જણાવો, ઘઉંનું વૈજ્ઞાનિક નામ જણાવો, આંબાનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો આ દરેકે દરેક તમારે યાદ રાખવાના છે. ઓકે. એની પછી જે છે આપણે તફાવત અહીંયા જે છે મોસ્ટ ઓફ તમારું નામકરણ જે કંઈ હતું, કઈ રીતના તમને ભાઈ નામકરણ કઈ રીતે કરવું એના માટે જરૂરી પાસા જણાવો તો તમને શું કહે છે? તમારે લખવાનું કઈ રીતે? પહેલાં શું લખવાનું હોય તો કે પહેલાં પ્રજાતિનું નામ લખવાનું, પછી જાતિનું નામ લખવાનું. પ્રજાતિનું નામ જે છે એ તમારે કઈ રીતના કેપિટલ લેટરથી લખવાનું, જાતિનું નામ જે છે એ સ્મોલ લેટરથી લખવાનું. અને જો હાથથી લખવામાં આવે તો જે છે અંડરલાઇન કરવાની હોય છે, બરાબર છે. પણ આટલા નામ જે છે એ તમારે પાકા કરવાના છે, તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. ઓકે. ચાલો હવે આપણે જોઈએ ઉભયજીવી અને સરીસૃપની અંદર કેવો તફાવત જોવા મળે છે.
ઉભયજીવી એટલે કેવા તમને ખબર જ છે ભાઈ. ઉભયજીવી એટલે કે જે ડિંબાવસ્થાની અંદર કઈ જગ્યાએ હોય તો કે પાણીની અંદર હશે, અને જ્યારે પુખ્ત વયના થઈ જાય એકદમ કમ્પ્લીટ જે છે એનો વિકાસ થઈ જાય એ વખતે પાણીની અંદર અને જમીન બંને જગ્યાએ રહી શકે છે. ઓકે, જોઈએ આપણે ડિંબાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થા જમીન તેમજ પાણી બંને જગ્યાએ વ્યતીત કરતા પ્રાણીઓ જે છે એને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. પેટ સરકીને પ્રચલન કરતા પ્રાણીઓ કે જેને આપણે સરીસૃપ તરીકે ઓળખીએ છીએ, જેઓની ચામડી ભીંગડા વગરની લીસી અને શ્લેષમી હોય છે, ચીકણી સપાટી તમને જોવા મળે છે. જ્યારે સરીસૃપની અંદર તેઓની ચામડી જે છે એ સૂકી અને ભીંગડાયુક્ત રચના જે છે એ તમને જોવા મળે છે, જેમ કે સાપ છે, મગર છે વગેરે વગેરે. તેની અંદર 2 કર્ણકો અને 1 ક્ષેપક ધરાવતો ત્રિખંડી, જો અહીંયા ત્રિખંડી હૃદય જોવા મળે છે. જ્યારે સરીસૃપની અંદર જે છે એ મોસ્ટ ઓફની અંદર તમને કેવું જોવા મળે છે તો કે 2 કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક, આની અંદર પણ તમને ત્રિખંડી હૃદય જોવા મળે છે. ઓકે, અને હજી એક આની અંદર તમારે અપવાદ આવતો હતો સરીસૃપની અંદર, કોણ તો કે મગર. મગરની અંદર જે રચના જોવા મળે છે એની અંદર તમને કેવી રચના જોવા મળે છે? ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે. બરાબર છે, ક્યાં ગયું? અહીંયા, હા જોઈ લો. હૃદય જે છે ત્રિખંડી છે, મગરની અંદર કેવું જોવા મળે છે? ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે. ઓકે, આ જે છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, પુખ્ત પ્રાણી ચામડી અને ફેફસા દ્વારા શ્વસન કરે છે. ઉભયજીવીની અંદર જે છે શેના દ્વારા? ફેફસા દ્વારા, અને આની અંદર પણ ફેફસા દ્વારા થાય છે. બંનેની અંદર ફેફસા દ્વારા શ્વસન થતું હોય છે. એની પછી આપણે આગળ વધીએ. તમારી એકાંગી વનસ્પતિ અને દ્વિઅંગી વનસ્પતિ આ જે છે તમારે તૈયાર કરવાનું નથી. ઓકે, એટલે આ જે છે કેવું છે? કેન્સલ છે. આવડું આ જે છે એકાંગી વનસ્પતિવાળું કેન્સલ. પછી અહીંયા જે તમને આપેલું છે દ્વિઅંગી વનસ્પતિ, આ પણ જે છે એ તમારું કેવું છે? કેન્સલ, દ્વિઅંગી વનસ્પતિ. ઓકે, પછી લીલ અને ફૂગ આ પણ કેન્સલ. ઓકે, કે જે તમારા સિલેબસની અંદર નથી. ક્લિયર છે? અને અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ આ પણ તમારે તૈયાર કરવાનું નથી. ઓકે, એટલે આ જે છે આખું તમારું કેન્સલ છે. ક્લિયર? જે કંઈ અપુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ તમને આપેલી છે, લીલ અને ફૂગ આપેલી છે, પછી દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ આપેલી છે, એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ છે, એ કંઈ તમારે તૈયાર કરવાનું નથી. ઓકે, અહીંયા જે છે આ તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 7 જે છે એ આપણે પૂર્ણ કર્યું. સજીવોની અંદર વિવિધતા કેવા પ્રકારે જોવા મળે છે, એની અંદર કેવા કેવા સમુદાયનો સમાવેશ થાય છે, કેવા કેવા સજીવોનો સમાવેશ થાય છે, દરેકે દરેક વિશે માહિતી જે છે આપણે ડિટેલની અંદર મેળવેલી છે. એની અંદર કેવી લાક્ષણિકતાઓ આવેલી હોય છે. ત્રિગર્ભસ્તરી એટલે શું? કેવું હોય છે ત્રિગર્ભસ્તરી? એનો મતલબ કે એનું જે શરીરની રચના જે છે એ 3 ભાગની અંદર વિભાજિત થયેલી જોવા મળે છે. અને તમને એમ કહું ભાઈ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, એનો મતલબ શું થશે તો કે એની અંદર ડાબી બાજુના અને જમણી બાજુની જે અંગોની સંરચના આવેલી હોય કેવી હોય છે? સમાન જોવા મળે છે. આપણે દરેકે દરેક અંગ વિશે, દરેકે દરેક પ્રાણીઓ વિશે માહિતી મેળવેલી છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ, ચલો ભાઈ, પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર કેટલાનો સમાવેશ થશે? અહીંયા 5 ભાગનો સમાવેશ થાય છે. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આ દરેકે દરેક પ્રાણીઓનો સમાવેશ એની અંદર થાય છે. આપણે બધા કેવા કહેવાય તો કે સસ્તન પ્રાણીઓની અંદર આપણો બધાનો સમાવેશ થાય છે. ઓકે, ટૂંકમાં આખા ચેપ્ટરમાંથી તમારે વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો નથી. તમારે માત્ર ને માત્ર પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે. જે આપણે શરૂઆત અહીંયાથી કરેલી હતી, પ્રાણી સૃષ્ટિથી શરૂઆત કરેલી હતી, છિદ્રકાય સમુદાયથી. અહીંયાથી તમારે આગળના દરેકે દરેક જે કંઈ મુદ્દાઓ આપણે જોઈ ગયા છીએ, આ બધા મુદ્દાઓને તમારે એના લક્ષણો, એના ઉદાહરણ યાદ રાખવાના છે. એની અંદર શેનો સમાવેશ થાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર તમને કઈ રીતે પૂછાશે તો તમને એમ કહેશે ભાઈ કે છિદ્રકાય સમુદાયની અંદર એના લક્ષણો જણાવો, છિદ્રકાય સમુદાયના લક્ષણો જણાવો, એના ઉદાહરણ લખો. તો તમારે એના લક્ષણો જે છે એ યાદ રાખવાના, એના ઉદાહરણ પણ. એટલે અત્યાર સુધીમાં જે કંઈ જોઈ ગયા છે એ બધાની લાક્ષણિકતાઓ અને એના ઉદાહરણ યાદ રાખવાના છે. કોનો સમાવેશ કેની અંદર થાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. ટૂંક સમયની અંદર તમારી પાકી બુક જે છે એ મંગાવવાની છે. ઓકે, એટલે તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે. ક્લિયર? તો ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આની પછી નેક્સ્ટ જે છે આપણે એક નવા ટોપિકની અંદર આગળ વધવાનું છે. નવો ચેપ્ટર જે છે એની શરૂઆત કરવાની છે. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ ભાગની અંદર. ઓકે, થેન્ક યુ.